નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો। 31 થી 4 એપ્રિલ ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવનાઓ છે। કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાઈ શકે છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। આ સાથે જ તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે। આગામી દિવસમાં ગુજરાતની અંદર 31 થી લઈને 4 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ થાય તેવી શક્યતા ઊભી થયેલી જોવા મળી રહી છે, જેથી ગુજરાતવાસીઓ સાવધાન અને સતર્ક રહેવું। ખાસ કરીને મિત્રો, આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાતાવરણમાં મિડ લેવલ ઉપર છવાઈ રહેલો ભેજ, ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે અને નીચલા લેવલે પવનોમાં અસ્થિરતાને પગલે 31 થી ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। આને કારણે ગુજરાતના ખૂબ સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા ભાગોની અંદર છાંટછૂટ થવાની સંભાવના છે। તેની સાથે મિત્રો, મંડાણી વરસાદના હળવાથી લઈને ભારે ઝાપટા પણ જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે। આગામી સમયમાં ગુજરાતના અનેક ભાગોની અંદર ઝાપટા પડે તેવું પણ અનુમાન રહેલું છે। એ પણ સિસ્ટમ ઉપર આધીન છે। સિસ્ટમ જો થોડી ઉપરથી પસાર થશે, ગુજરાતની અંદર ઓછી અસર જોવા મળી શકે છે। હાલની અપડેટ મુજબ 75 થી 80% ગણતરી હાલ તો માવઠાની રાખવી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। જો મિત્રો માવઠું થશે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર તેમજ મિત્રો કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર માવઠાની અસર જોવા મળે તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે। એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ જેવા ભાગો, કચ્છના રાપર, ભુજ, ભચાઉ, માંડવી જેવા ભાગો, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી જેવા, ભરૂચ જેવા ભાગોની અંદર માવઠું જોવા મળે તેવી હાલ વેધર મોડલ અપડેટ આપી રહ્યા છે। બાકી મિત્રો, જ્યાં સુધી સિસ્ટમ આવશે નહીં, જ્યાં સુધી ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાશે નહીં, ત્યાં સુધી ચોક્કસ અપડેટ આપી ન શકાય। એટલે મિત્રો ખાસ કરીને 31 થી લઈને 4-5 એપ્રિલ દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે। સિસ્ટમને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। સાથે જ મિત્રો તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર હાઈએસ્ટ તાપમાન 42+ જોવા મળી રહ્યું છે ઘણા ભાગોની અંદર। આગામી દિવસમાં તાપમાનમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ આ આગાહી સમયમાં એટલે કે 31 થી લઈને 5 એપ્રિલ દરમિયાન તાપમાન 40 થી લઈને 42+ જોવા મળે, એટલે કે આ રેન્જમાં તાપમાન યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી 4 દિવસ એટલે કે આજથી 4 દિવસ દરમિયાન માર્ચના છેલ્લા દિવસોની અંદર તાપમાનમાં સામાન્ય રાહત મળશે। 1 થી લઈને 2-3 ડિગ્રીની અમુક વિસ્તારોમાં રાહત મળે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। બાકી આ અત્યારની વહેલી સવારની અપડેટ।